નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકો દ્વારા 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા છે. આજરોજ રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની સંસ્થામાં ઉજવણી કરવામાં આવેલ. 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થાના પટાંગણમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી વસીમ સૈયદ સાહેબ તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી રમેશ મેડા સાહેબ તથા સંસ્થાના દિવ્યાંગ બાળકોને સાથે રાખી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ. સંસ્થાના દિવ્યાંગ બાળકો તથા સ્ટાફ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપેલ. રાષ્ટ્રગાન કરેલ. સંસ્થા દ્વારા રાષ્ટ્રીય અને ધાર્મિક દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. સંસ્થાના દિવ્યાંગ બાળકોને કેસરી, સફેદ અને લીલા કલરના ટી-શર્ટ પહેરાવી રાષ્ટ્રધ્વજ મુજબ લાઇનમાં ગોઠવેલ. ઊભા રહી ન શકે તેવા દિવ્યાંગ બાળકોને વ્હીલચેર પર બેસાડેલ અને અન્ય દિવ્યાંગ બાળકોને લાઇનમાં ઊભા રાખી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર ગોપાલ ભેસાણીયા, અભિક્રાઇમ ન્યૂઝ. હું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી. આજરોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન સમગ્ર ભારતવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્વાતંત્ર્ય પર્વમાં દરેક દેશવાસી ભાગ લે એવું આપણે ઈચ્છતા હોય છે. જે અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લામાં સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત જે મંદબુદ્ધિના દિવ્યાંગ બાળકો રહે છે તે પણ પોતાનો ઉત્સાહ આ સ્વાતંત્ર્ય પર્વમાં દર્શાવેલ છે અને ઉત્સાહભેર આ કાર્યક્રમની ઉજવણી સંસ્થામાં થયેલ છે. જે બદલ હું સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તેમજ તમામ કર્મચારીગણ અને સંસ્થામાં નિવાસ કરતા તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેઓ આ કાર્યક્રમમાં જ ઉત્સાહભેર કાર્યક્રમની ઉજવણી કરેલ છે.